કાળી મજૂરી કરે છે આપણા સંતાનો સારું ભણી શકે, સારું જીવે. સાહેબ, મારે બધી બહેનોને કહેવું છે, તમને ખબર તમારી એક સૌથી મોટી વાત જેની આપણે નોટિસ જ નથી કરીને, જે મેં હમણાં જ નોટિસ કરી છે મુંબઈ જ્યારથી રહું છું ત્યારથી, કે પરિવાર ગરમ જમે ને એટલે મોટા ભાગના પુરુષો જિંદગીના 40 વર્ષ ટિફિનમાંથી જમે છે. આ વાત વિશે આપણે કોઈ દિવસ વિચાર જ નથી કર્યો. એ લોકોને એટલું જ જોઈએ કે એનો પરિવાર ગરમ જમે. પૈસા આવવા માંડે ને ઘરમાં, મધ્યમ વર્ગનો પરિવાર હોય, પૈસા આવવાના શરૂ થાય એટલે પહેલા માતા પિતાનો વિચાર કરે, પછી સંતાનોનો વિચાર કરે, પછી પત્નીનો વિચાર કરે. તમે કોઈ દિવસ 4-5 પુરુષોને બપોરે ઓફિસથી નીકળીને મોલમાં ભટકતા જોયા? હા કે ના? ને સ્ત્રીઓને ઘરમાં ઝઘડો થયો હોય ને, એક પુરુષ બહારનું પછાડીને મેક્સિમમ નીકળી જાય ટિફિન લીધા વગર, આ એનો ગુસ્સો. હદમાં હદ, ધડામ દઈને બહારનું પછાડે, ટિફિન મારે નથી જોઈતું કરીને જતો રહે. અને જેવો પતિ કે પુરુષ ઘરની બહાર નીકળે એટલે સ્ત્રી ફોન ઉપાડે, બેનને, બેનપણીને, મમ્મીને, અડધા વડોદરાને ખબર હોય કે ઘરમાં ઝઘડો થયો છે. અને પુરુષ આખો દિવસ કોઈને કહે નહીં, મનમાં ધૂંધવાય, સવારે જે થયું છે એ વિશે પીડાય. તમે વિચારો, પુરુષોના વાળ કેમ જલ્દી જાય છે? કારણ કે કોઈને કહેતા નથી. ના, આ હસવાની વાત નથી, આ બહુ ગંભીર ચર્ચા છે. એ ક્યારેય કોઈને કહેતા નથી કે એની ભીતર શું ચાલે છે. કોઈ પુરુષો તમે જોયા કે જરા કેમ પૂછે કે કેમ છો એટલે રડવા માંડે, સવારથી તબિયત એટલી ખરાબ છે. અપોલો હાર્ટ હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરની બહાર એક બોર્ડ છે. એ બોર્ડમાં લખ્યું છે કે જો જીવન સાથી સામે કે મિત્ર સામે હૃદય ખોલ્યું હોત તો ડોક્ટર પાસે ન ખોલાવવું પડ્યું હોત. અને કેમ આ પરિસ્થિતિ ઊભી નથી થતી? કારણ કે જેટલી વખત સંવાદ કરવાની શરૂઆત થાય ને એટલી વખત વાત કોઈ બીજી જ દિશામાં જતી રહે છે. હું માત્ર ગૌરવગાન કરવા નથી આવી સ્ત્રીનું, મારે નથી મોટી મોટી વાતો કરવી, મારે નથી એવું કહેવું કે ઓહો સ્ત્રીઓ આમ મહાન છે, સ્ત્રી આમ છે. આપણે પણ આપણામાં ઘણું સુધારવાનું છે, આપણે પણ ઘણા બદલાવાની જરૂર છે. જે માણસ રાત દિવસ આપણી સાથે રહે છે, આપણો ખ્યાલ કરે છે, આપણા સંતાનોને ઉછેરે છે, આપણી સલામતીનો વિચાર કરે છે, એના પર આપણને ભરોસો નથી. તમે વિચાર કરો, કેટલી પત્નીઓ પોતાના પતિનો ફોન કોડ ઓપન કરીને જોવાનો પ્રયત્ન કરે, એનો SMS વાંચવાનો પ્રયત્ન કરે, ઓફિસમાં તપાસ કરે, કોણ આવ્યું હતું, કોણ ગયું હતું, બપોરે કેટલા વાગે નીકળ્યા, કેમ આમ થયું. શેને માટે? જેની સાથે આપણે જીવન જોડ્યું છે એ માણસમાં જો ભરોસો ન કરી શકાય તો એનાથી પીડાદાયક તો બીજી કોઈ પરિસ્થિતિ જ નથી. આંખ મીચીને જેને ચાહી ન શકાય એને દાંપત્ય જ ન કહેવાય. 50 First Dates નામની એક બહુ સુંદર ફિલ્મ છે. એક છોકરી છે જે રોજ સાંજે આખા દિવસની ઘટના ભૂલી જાય છે, અને એક છોકરો છે જે રોજ સવારે ઉઠીને એને પોતાના પ્રેમમાં પાડવાનો પ્રયત્ન કરે છે. અને છોકરીના પિતા એને કયા કરે કે તું ગમે તેટલી મહેનત કરે, કાલ સવારે ભૂલી જશે. અને 50 દિવસ એ છોકરો એક ધારો રોજ સવારે એ છોકરીને પોતાના પ્રેમમાં પાડવાનો પ્રયત્ન કરે ધીરજથી. વળી પેલી સાંજે ભૂલી જાય, વળી સવાર પડે એટલે નવેસરથી નવી ટ્રાય. અને એક દિવસ જ્યારે જતો હોય છે ત્યારે છોકરી એને કહે છે કે હું એપ્રિશિએટ કરું છું તારી ધીરજને. એ છોકરો એક ક્ષણ એની સામે જોઈ રહે છે અને છોકરી કહે છે કે આટલી એકધારી મહેનત પછી, આટલી જો ડૉક્ટરે મહેનત કરી હોત તો મારી યાદશક્તિ ઘણી વહેલી પાછી આવી ગઈ હોત. આ તારી શ્રદ્ધાનું બળ છે કે મને યાદ છે કે ગઈકાલે શું થયેલું. આ રિલેશનશિપ છે. મને હંમેશા એવું લાગે છે કે આપણે બધા અજાણતા જ, જાણતા નથી. હું એવું નથી કહેતી કે બધા જે થઈ રહ્યું છે તે સત્ય છે, સારું છે, સાચું છે, પણ હું એવું ચોક્કસ માનું છું કે આપણે બધા અજાણતા જ એક એવી દુનિયામાં ધકેલાઈ ગયા છીએ કે જ્યાં એકબીજા પરત્વેનો વિશ્વાસ ક્યાંક ગૂંચવાઈ ગયો છે, ક્ષમા ક્યાંક ખોવાઈ ગઈ છે. સ્ત્રી તો ક્ષમા હોવી જોઈએ આપણામાં, આપણે કેમ માફ ન કરી શકીએ? આ દિવાળીની વાત મેં તમને કરી, કેટલી બધી સ્ત્રીઓને હું એવી ઓળખું છું કે ફ્રીજ પાસે જઈને ઊભી રહે અને એમ થાય હું શું લેવા આવેલી. કબાટ ખોલે, અરે યાર ક્યાં મૂકી દીધું, શોધ 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 શોધ, ફ્રીજમાંથી ચશ્મા મળે ને, લોટના ડબ્બામાંથી ચાવી મળે ને, કાગળિયા ક્યાંકથી મળે ને. આ જેની પણ સાથે થાય છે એ બધાએ એકવાર વિચારવાનું. ડૉક્ટર પાસે જાય એટલે ડૉક્ટર કે B12 લો. ખરેખર આપણા મગજના નિશ્ચિત GB છે એમાં આપણે એટલી નકામી ફાઇલો ક્રિએટ કરી છે.
એટલો બધો કચરો ભર્યો છે કે સારી વસ્તુ ભરવાની જગ્યા જ નથી. જેને ફ્રીજ પાસે જઈને યાદ નથી આવતું કે મારે શું જોઈએ છે, એને તમે પૂછો કે 10 વર્ષ પહેલા તમે લગ્નમાં મુંબઈ ગયેલા ત્યારે તમારી સાથે શું અન્યાય થયેલો, એ એને ખબર છે. અને પાક્કી કહે તમને પછી આમ થયું હતું, પછી એણે આમ જોયું, મેં આમ જોયું, પછી એણે આમ પહેર્યું હતું, અહીંયા ઊભા હતા, હું અહીંયા ઊભી હતી. જે ઘટના બની ગઈ, વીતી ગઈ, આટલા વર્ષ વીતી ગયા, એ પછી એ સ્મૃતિને સાચવવાનો મતલબ નથી. એવી સ્મૃતિઓ સાચવો કે જેને યાદ કરીએ ને તો ચહેરા પર સ્મિત આવે. આપણે કોઈ દિવસ આમ ફોટા લગાવીએ છીએ, ભીતો પર કેવા ફોટા લાગે છે, હસતા, મજાના, સારા પ્રસંગોના, ખુશખુશાલ, સારી સ્મૃતિઓના. ગુજરી ગયેલા માણસના પણ ફોટા તો આપણે એવા જ લગાવીએ કે જે જોઈને આપણને ચહેરા પર સ્માઇલ જ આવે. રડવું આવે એવા ફોટા કોઈ લગાડતું નથી. એનો અર્થ એમ થયો કે સ્મૃતિ કેવી સચવાવી જોઈએ? સારી સ્મૃતિઓ, આનંદની સ્મૃતિઓ, ખુશીની સ્મૃતિઓ, મજાની સ્મૃતિઓ. આ સ્ત્રીઓએ શીખવાનું છે, કડવી સ્મૃતિઓને છોડી દેતા. પરણીને આવે છોકરી ઘરમાં અને મોટા ભાગની સાસુઓ ઇન્સિક્યોર થઈ જાય, હવે આવશે, હવે આમ કરશે કરશે એવી અત્યારથી શા માટે તમે ધારણા ઉપર જીવો છો? બહુ સારી પણ હોય, બહુ મીઠી પણ હોય, બહુ ભાલસોઈ પણ હોય. અને પુત્રવધુને પણ ઘેરથી તૈયાર કરવામાં આવે કે બધું આપી ના દેતી, બહુ આમ ના થઈ જતી, એ તો એવું જ હોય, આમ ના કરતી. જે 2 જણાએ સાથે રહેવાનું છે એ 2 જણાને આખું ગામ એવું શીખવે કે એકબીજા પર વિશ્વાસ નહીં કરતા. તમે વિચારો આ કયા પ્રકારનું શિક્ષણ છે? જે સાચે મિત્ર હોય, જે સાચે પરિવારનું ભલું ચાહતું હોય, એણે સાસુને એમ કહેવું જોઈએ કે નાની મોટી ભૂલો કરે ને તો ચલાવી લેજો. નવી નવી આવી છે ને, બને એવું એને નહીં આવડતું હોય, તમે શીખવજો. અને પુત્રવધુને કહેવાય કે ટોકે બેટા, તો આપણી મમ્મી પણ ટોકે જ છે ને, એમાં ક્યાં વાંધો છે? એને બદલે બંને તરફથી લોકો આમથી આમ ને આમથી આમ. અને સૌથી નવાઈની વાત એ છે કે જે 2 જણાએ જોડે રહેવાનું છે ને એ એકબીજા સિવાયના બધાનો વિશ્વાસ કરે છે. વિચારજો મારી વાત ઉપર કે જેણે 2 જણાએ રાત દિવસ જોડે રહેવાનું છે એ એકબીજાનો વિશ્વાસ નથી કરતા, બાકીના બધા બહારના લોકોનો વિશ્વાસ કરે છે. આ કઈ નારાયણી છે? તમારે એક કુંડામાંથી છોડ કાઢીને બીજા કુંડામાં રોપવું હોય ને તો એ તમારે એની આજુબાજુની માટી કાઢવી પડે. જે ગાર્ડનિંગ જાણતું હશે એને ખબર હશે કે તમારે થોડી માટી સાથે છોડ બીજા કુંડામાં વાવવો પડે. તમે મૂળ સાથે સોય ઝાટકીને ન વાવી શકો. એનો અર્થ એમ થયો કે પેલી છોકરી પોતાની થોડી માટી લઈને આવી છે નવા કુંડામાં રોપાવા માટે. એની એ માટી તમે ખંખેરી નાખો, એને એ જ માટી મદદ કરશે તમારા ઘરમાં, તમારા ઘરની માટીમાં ભળી જવા માટે. અને આ હું માનું છું આપણે બધાએ ક્યાંક કશેક શીખવાનું છે. કોઈકને ઘેર પુત્રવધુ આવી હોય, કોઈની સાસુ ફરિયાદ કરતી હોય ત્યારે એમ કહેવું કે હા આજકાલની છોકરીઓ આવી જ છે. એને બદલે એમ કહેવું કે આજકાલની છોકરીઓમાં ઘણું શીખવા જેવું છે. માત્ર આપણે એટલું ધ્યાન રાખવાનું કે એ છોકરીઓ જે આવી છે એ આપણા ઘરમાં સરસ રીતે ભળી જાય. કેટલા બધા લોકો તમે જુઓ, એક સાસુ વહુની બહુ સરસ વાર્તા છે કે એક સાસુ મંદિરથી પાછા આવતા હતા અને એને જોયું કે એક ભિક્ષુક સામે મળ્યો કે કેમ કંઈ આપ્યું નહીં? તો કે ના, આજે ભાભીએ ના પાડી. કે ના પાડી? ચાલ મારી સાથે. સાસુ એને લઈને ગયા, આખી ગલી ક્રોસ કરી, તડકામાં છેલ્લું ઘર, ત્યાં કે ઊભો રહે હું આવું છું. અંદર ગયા, બહાર આવ્યા ને કે કઈ નથી, જા. એટલે પેલા ભિક્ષુકે કહ્યું કે અરે અહીંયા સુધી લાવ્યા? તો કે ના પાડનાર એ કોણ? હું બેઠી છું, ના પણ હું જ પાડીશ. ધીરે ધીરે પહોંચશે. આ કઈ જાતનો ઈગો છે? આપણે બધા ક્યાંક કશેક આવા નથી થઈ ગયા? તમે વિચારો, એક સમય હતો ખરેખર, હું આજે જ કહેતી હતી કે એક આખી પેઢી પૂરી થઈ રહી છે. એક એવી પેઢી કે જે રાત્રે વહેલી સૂઈ જતી હતી ને સવારે વહેલી ઉઠતી હતી. એક એવી પેઢી કે જે ફૂલ છોડને તુલસી ક્યારે પાણી રેડતી હતી, તુલસી ક્યારે દીવો કરતી હતી. એક એવી પેઢી કે જે 2 રૂપિયા માટે રિક્ષાવાળા સાથે ઝઘડો કરતી હતી. એક એવી પેઢી જે ચપ્પલ સંધાવીને પહેરતી હતી. એક એવી પેઢી જે ખુલ્લા દિલે આશીર્વાદ આપતી હતી. એક એવી પેઢી જેને 11 યાદ રહેતી હતી. એક એવી પેઢી કે જેની પાસે કહેવા માટે કેટલી ભૂતકાળની કથાઓ હતી. એક એવી પેઢી જે આખું છાપું હજી પણ ધ્યાનથી વાંચે છે. એવી એક આખી જનરેશન પૂરી થઈ રહી છે. અને એ પૂરી થતી જનરેશનને યાદ કરો તો તમને સમજાય કે દાંપત્ય કેટલું અદ્ભુત હતું એ લોકોનું.
મારા ઘરમાં પણ મારા મમ્મી પપ્પાનો વિચાર કરું કે જે લોકો 40-45ના છે એમના પેરેન્ટ્સનો વિચાર કરીએ તો તમને સમજાય કે ગૃહિણી શબ્દને, ગૃહલક્ષ્મી શબ્દને સાચા અર્થમાં એણે ચરિતાર્થ કર્યું છે. પપ્પા 500 રૂપિયા લાવે તો પણ મમ્મી ઘર ચલાવે, પપ્પા 5000 લાવે તો પણ મમ્મી ઘર ચલાવે, અને પપ્પા 5 લાખ લાવે તો પણ મમ્મી ઘર ચલાવે. આ આવડત હતી એ સમયની જે સ્ત્રીઓની આપણે વાત કરી રહ્યા છે એમાં. મહેમાન આવે, ઘરમાં પૈસા છે નથી, કેવી રીતે મહેમાન જમીને જતા રહે, ઘરમાં કોઈને ખબર બી ન પડે, એ એની આવડત હતી.